રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? કલ્પેશને મૂકવા નિશાળે. બરાબર, હાલો તો જો થઈ ગયો છે રેડી થેલો રોયલ સાયન્સ સ્કૂલનો. જય શ્રી કૃષ્ણ. તેલ નાખી જેઠીને કલ્પેશ ભણવા જાય. જય શ્રી કૃષ્ણ. મારા મામાને તેલ નાખી દઈએ. હાલો તો હું મૂકતો આવું. બરાબર, થેલાને જે બંધવી દો. હાલો, હાલો. વાગી ઘણા ગયા. પગથી જે હાથથી ધક્કો માર વાંધો નહીં, વયો જા. જો બિચારાને જીવ બચાવી દીધો ને આગળ ફોરવ્હીલમાં આવી ગયા નહોતો. ક્યાં વાત હે, ધીરે ધીરે કરીને રેડી આવતો રહ્યો. હવે વયો જાય સાધનમાં આવી જાત ને આગળ. હાલો જો સ્કૂલે આવી ગયા કલ્પેશની. રામે રામ. વાગ્યા છે 4. માલને નખાઈ ગયું છે અને મારે જવું છે કંથા ભરવા. મારા મા એકરી એમ બધા જાઉં. અહીંયા હે ને પાડાનું ધ્યાન રાખવું પડે, નકર કૂતરા કઈ ચાલુ થઈ ગયું ખાવાનું નાસ્તો. હા, અને મારે જવું છે. હું એક વાહે રહી હતી કંથા ભરવા. સારું હાલો મિત્રો, છે ને આપણે આ ખેતર છે ને એમાં બીજું પાણી ચાલુ કરી દીધું. જો વડું ખેતર છે ને ઓલું ખેતર તો પાઈ દીધું હતું 2 દી પહેલાં જ. અને છે ને ઓલે હેઠેથી મૂક્યું છે. પાટના પાઠ પીડાવશે એ તો. અહીં લાઈન છે ને એ સારી લઈ જાવી વા. આમ તો 2 કટકા રહ્યા હવે, બાકી બધી સારી લીકીઓ. જો પાણી હાલે છે મિત્રો. અને જો વરસાદનું જોર પકડી લીધું છે બહુ. ટૂંકમાં થયું છે. કહ બહુ આવ્યો અત્યારે તા. બરાબર, આવો કહ આવે તો વરસાદ મિત્રો આવે, મને એવી હા લાગે છે. બરાબર, અને જો દિયાથમાં આવ્યો અને પાણી છે ને આપણે બીજું ચાલુ કર્યું છે. અહીંથી મૂક્યું લગભગ છે ને બતાવું તમને. જો વૈંડી ઓલી પૂરી થાય ને ત્યાં ઓલી વૈંડી આમ વાહ ન્યા પૂગ્યું પાણી. અડધો પલ્લો કરાવી દીધો. આ હેઠે મૂક્યું પાણી. બરાબર, ને અહીંથી છે ને સારું હાલે છે. અહીંથી આખો ઢારે લગભગ છે ને 1.5-2 ફૂટનો છે. બરાબર, 1.5 ફૂટ તો પાકો જ છે. અને પાણી એવું ખબર યાર, એટલે આ ખેતરમાં આવીને ટેન્શન જ ન હોય કે ભાઈ પાણી વારું મૂકી અને વયો ગયો તો ઘેર. 2-2.5 કલાકે આવ્યો જો. અને હવે અત્યારે છે ને કટકો ફેરવો છે. ફેરવીને મૂકી દે એટલે 2-2.5 કલાક વળી પાછું જશે. બરાબર, અને રેવલ મિત્રો પડવું હોય ને તો જ ટૂંકમાં હાંકવાની, પાણી હાંકવાની મજા આવે. નકર પાણી હાંકવાની મજા ના આવે. એટલે બીજું કાંઈ નહીં, ટૂંકમાં કટકા ફેરવી થાકી રહી. અને આમાં
કટકા ફેરવામાં આ ગોચરમાં અટાણે છે ને અઘરું છે અને ગમે ત્યાં કટકો રાખો કોથરો રાખો ઠીક છે નકર તો ખાડા કરી નાખે બરાબર એટલે છે ને મહેનત નહીં પણ આ છે ને ભાઈ આપણે મારા હાથનો પાવડો મારેલ છે આમાં બહુ કૂચે મળ્યો ટ્રેક્ટરથી ઘરનું ટ્રેક્ટર એટલે પોહાય નકર લેજર મારવું પડે આવું રેવલ કરવું હોય ને તો લેજર સિવાય ના થાય એમ એટલું મેં ટૂંકમાં પાવડો આપ્યો હતો સોલિડ બરાબર પણ એને આજ છે ને કમાલ છે એની જ મજા છે અત્યારે બરાબર ને હવે અત્યારે તો લેજર આવી ગયા ભાઈ લેજર મારો એટલે કમ્પ્લીટ થઈ જાય પણ થોડુંક છે ને આમ લેજર મારવું ને એ ઓમ અઘરું લાગે કારણ કે આમ એકને જ એક જગ્યાએ હાલે વધુ એટલે ટીપી નાખે થોડુંક એટલે 2 વર્ષ મોલે મોરો રહીએ અને બળને ખાતરને ભરવું પડે લેજરવાળામાં ફરજિયાત એ બધું કરવું જ પડે બરાબર નકર છે ને લેજરવાળામાં કંઈ થાય નહીં એકાદું વર્ષ તો ફાઇનલ છે આપણી નજર આમાં દાખલા આમ તો જોઈ લીધા બાકી લેજર લેવલ તો કમ્પ્લીટ કરે પણ ખેતી નામી કરવી પડે બળ ભરવી પડે ખાતર ભરવું પડે નકર તો ટોરી નાખે ફફોડી કરી દઈએ મિત્રો બરાબર તો હાલો આપણે છે ને કટકો ફેરવી નાખીએ પછી જઈ હવે વરસાદનું તો આગમન છે પણ માંડવી હુકાય છે એટલે પાવું જ પડે ફરજિયાત કારણ કે આ પોઝિશનમાં માંડવી હુકાય ને ના પાવ ને વરસાદે 2 દી ઠેલાઈ જાય તો ડેડવામાં છે ને કળચલી પડી જાય એટલે એ કંઈ થાય નહીં બરાબર આજ તો એમ બહુ આમ થઈ ગયું ટૂંકમાં કહળ બહુ આવ્યો અને પછી 27 તારીખનું કહે છે જે કરે ભગવાન આવવા દો ભલે આવે વરસાદ સારું હાલો મિત્રો વ્યારું પાણી ચાલુ થઈ ગયા જા નહીં કહું માર દેવાય મહિના અને જેથી જો ભાણામાં નાખે છે દહીં ને બરાબર અને આજ છે ને ખીચડી ઘી અને કઢી કેન્સલ કરી છે ખીચડી ઘી ખાવાનો પ્લાન છે આજે આપણે અડપે નહીં અને ન કરે બહુ કાયમ પછી વધી જાય નહીં મને તો બહુ ભાવે કઢી પાંચ ખીચડી ઘી અને માથે ચટણી થોડીક નાખવી એટલે જો જમાવટ લઈએ જો અમે બધા વ્યારું પાણી કરી લીધા અને આ બિચારા ખીજાઈ જો ઓહો ખારું ઝેર થઈ ગયું એક તો અરે 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 આ તો હાવ ખારા ઝેર નો દરિયો છે તી હા એવું હે મથલ અંધારાનું ઓહ છીક છીક છીકે છીકે ઓ હા આમાં છીક છીકું થાય જતા એ તને મારી નહીં નાખીએ પડી પડી ઓલું જતા કેમ ભીતમાં ઓલે એને એમ કે આ બહુ ખીજાતું હો બી ગઈ જેઠી તો બી ગઈ ઓ ફૂફાડા મારે કયું ફૂફાડા મારે કેવું મસ્તી ખારા ઝેરનો દરિયો છે નહીં એવા ખારા હોય મીંદરા ખારા બહુ હોય કૂતરા હામુન થાય ને એટલે એ વાત જ પૂરી એવા ખારા થાય ઉપર હતા જો નીચે આવી ગયા હવે તા અને ન્યાય વાય ઓલી સાઈડે આડું નાખ દે જરા એટલે બહુ ઊંચા ના ચડે જો વા ઓલી ઓલી ગલેરી પડી જાય ને તો હેઠાય નહીં ઉતરી હવે આની આ વડામાં છે ને કાઢ લીધો થોડો ભૂકો હવે વધુ નાખ દે ત્યાં જરા બસ બસ સારું હાલો મિત્રો જો પાણી ચાલે છે આપણે હવે અહીં સુધી પૂગ્યું છે આમને જવા દો હવે છૂટ મૂકી દેવાનું થાય બરાબર અને જો મીઠો ઠાર આવી ગયો અટાણામાં કાયદેસર આમ તમને ખબર પડે એટલો જો પાણીને આમ ટહિયા થઈ રહ્યા હજી અમે હાંજમાં છે અટાણામાં મીઠો ઠાર આવ્યો એટલે વરસાદનું તો બર છે જ માંડવી ગદને હુકાય બહુ એટલે દેવું પડે છે પાણી હવે જે થાય સારું હાલો મિત્રો જો આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ